હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી. નવા વિલોકમાં તમારું સ્વાગત છે. સવારે વાગ્યા છે 10 અને આજે તો તડકો કાઢ્યો છે. આજે બહારનું વાતાવરણ એકદમ તડકો કાઢી દે છે, ફર્સ્ટ ક્લાસ. આજે વરસાદનું વાતાવરણ નથી ગાઈઝ, એટલે કપડાં બપડા ઉકાઈ જાય એવું છે. મશીનમાં નાખો, ગમે તે નાખો. ગુડ મોર્નિંગ યુવરાજ. ચલો ગાઈઝ બહાર જઈએ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજે અમારા ટાંકામાં પાણી ખલાસ થઈ ગયું ગાઈઝ. હા, તો કપડાં ધોવાના બાકી રહી ગયા છે. હવે બપોરે પાણી આવે ત્યારે કપડાં ધોવાય, એ સિવાય ધોવાય નહીં. બરોબર. ચલો, હું તો થોડો હળવો નાસ્તો કરી લીધો. તમારે જે કરું કરી દો નાસ્તો. હા, બાઇકની વિરાટ ચાવી છે મૂકી લટકાઈ. પેટ્રોલ તો છે ને બાઇકમાં. ચલો ગાઈઝ, હું દુકાને જાઉં છું. કઈ લાવવાનું છે? દહીં ના, ચોમાહામ ના કરાય. પેલું પાચન શક્તિ મન પડી જાય એટલે ચોમાસામાં હળવો ખોરાક ખાવાનો. ખીચડી નહીં ખાવાની, ચોક દિવસ ખાવાની, પછી હળવું જ ખાવાનું. શાકભાજી ઓછા ખાવાના. હા, દૂધ છે, શાક છે, બાજરી રોટલો છે, એવું દૂધ તો ખવાય. પછી અત્યારે શિયાળામાં ચોમાસા માટે હારા મારી જે પેલી આવે ને ખજૂર પીળા કલરની, એ હારા મારે. એ માર્કેટ જો લેતા જાવજો. હા, ચલો ગાઈ, હું પણ નીચે ઉતરું છું હવે. આ ગેલેરી છે, આ દુકાન છે. ચલો આઈ ગાય, ચલો જમવા તૈયાર રેડી થઈ ગયું છે. હું બનાવ્યું છે આજે બટાકા રીંગણનું શાક, રોટલી, બીજું છે અથાણું. ગાઈઝ, આજે તો વરસાદનું વાતાવરણ નથી, આવે ને જાય ને એવું બધું છે. બરોબર, પડે છે. હા, અવાજ તો આવે છે ને ભાઈ. હા, કાંદો કાપી દે. ચલો, કાંદો બાંદો કાપી લે, જમી લઈએ. પછી 1 વાગી ગયો. કઈ નહીં, હમણાં નાસ્તો કર્યો વહેલો એટલે ભૂખ ના લાગે. હા, ઊંઘ ના આવે. કેટલા વાગ્યા? એવું? તમારે તો તમે બરોબર ને નાકોર બોલાવતા ઘર બોલતો હોય ના માતા હું જોણા આપણને ખબર ના પડે. હા, વહેલા ઉઠી જાય. હોય તો 9 વાગી જતા. હું હેડા છે. હા, પટલી કાપી ગઈ. લીંબુ તો હતું ને, લીંબુ લેવા માર્કેટમાં લીંબુ લાવવાના છે. જે સરગવાનો પાવડર આવે ને એ લાવવો પીવા માટે. એનાથી સારું રહેશે. પાવડર તો હવે શેબો આવે છે એનું શાક કરવામાં બબેદારે હા
બબેદાન સરગવાનું શાકનું શાક તો સારા મારું શરીર માટે બધી ગોળે ખલાસ થઈ ગયો ચણા થઈ ગયા ચણા ખલાસ થઈ ગયા ચણા ખાવાના પેલા ચણા કાચા જ કઈ પડે કાચા ચણા શું કરવાના ચલો ગાઈ અમે પણ જમી લઈએ હવે જોઈ છે શાક જોઈ લીધું રીંગણા બટાકાનું શાક રોટલી મારે ઓછું જ આપી દેજો યુવરાજ બપોર જઈને આવું હો ચોખા સાફ કરે અને તો હવે 7 વાગ્યા છે તો હવે દીવા કરી દેજો હો શું કીધું ચલો જમવાનું બની ગયું હોય તે હું ઉપર જઈને આવું ધાબા ચલો તને અમે ધાબા આવી ગયા છીએ યુવરાજ બેઠો બે ઉપર લે બધા કેટલું બહુ મસ્ત અને કેટલું દેખાય સરસ દારો હાથમી જેટલા લાઇટો ને બધું ચાલુ અમે અંદર રૂમમાં આવ્યા છીએ ઉપર આ ઉપર એક રૂમ છે ત્યાં વધારાનો સામાન બધો જ પડ્યો રહે ઉપર કટ્ટાબાજીનો આના ખોખા બધા કુલરનું ટીવીનું પાંજલબાનું ઘોડિયાનું ખોખું આ ઠેલ્યો વોશિંગ મશીનનું ખોખું તેલ વધારાનો સામાન બધો આકણ જ મૂકી દઈએ આ ખોખો જ બધો જ આપી દેવાને ખોખું નહીં રાખવાનું વધારાનો ચલો તમે હવે રૂમમાં બધું સાફ કરી દીધું સાફ કરવા આવી હતી તે ચોખા ચારવા હતા પણ ઘરે આવ્યા છે નીચે મહારાજ આવ્યા છે તે હવે ફોન આવ્યો તે હવે નીચે જવું છે આવી તો તારું માર દે ચલો તમે નીચે જાઓ એ તાર આબુ હો તારું મારી નાખ્યા પેલા તારું મારજે હો જો ગાઈસ કેટલું સરસ ઉપર વાતાવરણ છે ને મસ્ત બહુ મસ્ત દેખાય ઉપર તો ચોખ્ખું સ્કૂલના છોકરાનું રમવાનું બધું ચલો તને યુવરાજ ચલો ગાય જમવાનો ટાઈમ થઈ ગયો છે જમી લઈએ અને આજ થોડું 8 મોડું થઈ ગયું શું બનાવી જમવામાં ખીચડી મરચો કર્યા હા ખીચડી બપોરનું શાક કર્યું છે બરોબર બપોરની રોટલી કરી છે હા તો શું કરું કે બરોબર કર્યું તો પછી હા શાક છે તમારી પેલા મરચો ડુંગળી મરચો મોરો મરચો ચલો તમે જમી લઈએ ચલો ગરમી છે આજે કુલર ચાલુ કરવું હા બસ તને કુલર ચાલુ કરીએ હા 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 ગાય જય માતાજી ગુડ નાઇટ ચલો હવે 8:30 વાગ્યા છે ગુડ નાઇટ યુવરાજ ગુડ નાઇટ ગુડ નાઇટ જય માતાજી વાસણ સાફ સફાઈ થઈ જઈ બરોબર હા 7:30 આ પગ કના આવાજ છે બાથરૂમમાં જેલા પગ મેલા મેલા બાથરૂમમાં છે હાય ગાય જય માતાજી અમારો વિડીયો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો જય માતાજી